કિંમત ભાગ ત્રીજો. સૌરભ જમ્યા પછી તરત જ પોતાના સૌથી ટોપ એરિયા એટલે કે ગાર્ડન એરિયા તરફ ગયો, જ્યાં તેનું એક બેસ્ટ સ્થાન હતું અને એ છે ઝૂલો. ઝૂલા તરફ વળતા વળતા એ ભૂતકાળના સપનાઓમાં સરી પડ્યો. અરે યાર, મને બેસવા દો ને. ઓય, આમ ના કરો પ્લીઝ. સારું, ચાલો તમે બેસી જાઓ. એને ચાલવામાં ધ્યાન ન રહ્યું એટલે એક કુંડું એના પગના અંગૂઠા પર અથડાયું અને એ પાછો વર્તમાન સ્થિતિમાં આવી ગયો. હિંચકા પર બેસવા જતાં એની આંખમાંથી જાણે નિરાશા સરી પડી હોય એમ એની ખાલી આંખો હિંચકા પર બેસીને ફક્ત આભ તરફ જોવા લાગી. જીવન કેટલું અજબ છે ને. મારી પાસે મારી દીકરી છે, મારી પત્ની પણ છે. લોકોને દેખાય એટલી સરસ પરફેક્ટ લાઈફ, પણ કોને કહું કે મારે જોરથી રડવું છે. કદાચ હવે મને રડવાનો પણ અધિકાર નથી. દૂર ઊભેલી સૌરભની મમ્મી જાનકી, ખૂબ સરસ સ્વભાવ. ઘર માટે કેટલુંય કર્યું ત્યારે સૌરભને આજે આ સફળતા મળી. એમણે આ સફળતા મેળવવા માટે સૌરભ માટે ઘણી કિંમતો ચૂકવી હતી. પોતાના પતિ અને પોતાના સાસરી પક્ષથી દૂર થઈને ફક્ત સૌરભ માટે સ્વતંત્રતાનો રસ્તો અપનાવ્યો હતો. સ્વતંત્રતા વાણીની, વિચારની અને કર્મની હતી. જાનકીજી વિચારી રહ્યા હતા, એક વસ્તુ કે એક પ્રેમને પામવા માટે ભગવાન હવે મારા દીકરાની કેટલી કિંમતો ચૂકવડાવશે. તું હવે ઓછી કરી દે ને કિંમત. તું કહીશ એટલું દાન કરીશ, તું કહે છે એટલા પાઠ પૂજા હવન કરાવીશ, પણ મારા દીકરાને એ આપ જેની એને જરૂર છે. આટલા વર્ષો વીત્યા, મારા દીકરાના મોઢા પર મેં સ્મિતના નામે ફક્ત 2 દાંત દેખાય એ ચહેરો જોયો છે. ત્યાં સૌરભની બેન એટલે જાનકીજીની નાની દીકરી આવી છે, શીતલ. જે નામ છે એવા જ ગુણ. ચિંતા ના કરો મમ્મી, ભાભી કંઈક તો કરશે જ. આજે ને કાલે ભાઈની એકલતાનો અંત આવીને જ રહેશે. કેવી રીતે? મેઘાની આ હાલત જોઈને મને મારા દીકરા પર હાલતની દયા આવે છે. હું કેટલું સમજાવું કે આ ગુણ એના કેવી રીતે નથી છૂટાછેડા આપતી કે નથી સાથે રહેતી. એને શું જોઈએ છે? મમ્મી, બધું જ જોઈએ છે. ભાઈનો જીવ, ભાઈની આત્મા, ભાઈની પ્રોપર્ટી અને ભાઈનું શરીર. તો ક્યાં નથી આપતો એ? મમ્મી, ભાઈ પ્રોપર્ટી, નામ બધું જ આપે છે, પણ તમને બી ખબર છે ને કે ભાઈ બીજી કઈ વસ્તુ નથી આપી રહ્યા? પ્રેમ અને પોતાના ઉપરનો અધિકાર. ક્યાંથી આપે? શરતો પર જીવન ક્યાં નીકળે જ છે? પહેલાં ઘમંડ, હવે એ ઘમંડનો પણ ઘમંડ. અરે ક્યાંક તો લિમિટ હોય કે ના હોય? આજે એની દીકરી કેટલી મોટી થઈ ગઈ,
અરે એ પોતાની જોડે નથી રાખતી અને નથી આપણી જોડે એને રાખવા દેતી, કારણ કે એને બીક છે મમ્મી કે આપણે એને સત્ય બતાવી દઈશું અને આપણે ભાભીને પાછા લઈ આવીશું. ખબર નહીં શીતલ, તારા લગ્ન થઈ જશે પણ મારા દીકરાના લગ્નનું અસ્તિત્વ સાવ ભૂસાઈ જશે. હવે હું નથી સહી શકતી આટલી બધી કિંમતો ચૂકવી મેં આ જીવન માટે. ના મમ્મી, આ જીવન માટે આપણે કોઈ કિંમત નથી ચૂકવી. પણ જોજો, તમે યાદ રાખજો, તમે મને યાદ કરશો, આ હિંચકા પર ભાભી પણ ભાઈ જોડે જ બેઠી હશે. કૃષ્ણ કરે કે આ સાચું નીવડે. આવતીકાલે હું નાથ દ્વારા જઉં છું. મન બહુ બેચેન છે અને મેઘાનું મોઢું જોઈને તો મને હવે ગળામાંથી પાણી પણ નથી ઉતરી શકતું. તું તારા ભાઈનું ધ્યાન આપજે અને એ ફોન કરે તો મને જણાવજે ને બેટા. મમ્મી, ભાભી ક્યાં ફોન કરે છે? એમણે એવો સંપર્ક તોડ્યો કે જાણે દૂધમાંથી માખી ના નીકળી જાય એવી રીતે. તો શું કરે? સૌરભનું પહેલું અસ્તિત્વ તો આપણી દીકરી છે ને એની. અને એક બાપ પોતાની દીકરી માટે કંઈ પણ કરી શકે હો. હા મમ્મી, પણ એની કિંમત ભાભી શું કામ ચૂકવે? પરી એમની દીકરી નથી. યાર, આ હું શું કહું મમ્મી, મને નથી સમજાતું. હું જાણું છું બેટા કે પરી એની દીકરી નથી એટલે એની પાસેથી આપણે કિંમત ન ચૂકવી શકીએ. એ આશા પણ ન રાખી શકીએ કે એ પરી માટે પોતાનો પ્રેમ જતો કરે. પણ હું સૌરભને શું કહું કે બેટા તું તારી દીકરીને ભૂલી જા અને જીવનમાં આગળ વધ. માની લે બધી મેઘાની શરતો. મારા ખ્યાલથી મમ્મી આ કહેવું જોઈએ. હા, કહેવું જોઈએ, કારણ કે જે વસ્તુ મળવાની જ નથી એના માટે આખું જીવન કોઈને ચૂકવી ન દેવાય. હું કાલે નાથ દ્વારા જઉં છું. તું તારા ભાઈને સમજાવી શકતી હોય તો સમજાવજે. હું નથી સમજાવી શકવાની. હું એવું કેવી રીતે કહું મારા દીકરાને કે બેટા તું તારી છોકરીને ભૂલી જા અને તારા ભવિષ્ય વિશે વિચાર. મમ્મી, તમે નહીં કહી શકો તો વાંધો નહીં, પણ હું કહીશ. રવિ પણ એ જ કહેતા હતા કે હવે સાહેબે સમજવું જોઈએ. મમ્મી, મારા લગ્નના હવે ટૂંક જ સમય બાકી રહ્યો છે અને મેઘા મારા લગ્નમાં કંઈક તો એવા લોચા કરશે જેનાથી મારા જીવનને પણ ખતરો થશે. હું ફક્ત મારી વાત કરી રહી છું એવું નથી મમ્મી, પણ ઓલ ઓવર વર્લ્ડના લોકો આવશે. આપણી ઇજ્જતના ધજાગરા થશે અલગ. પરી માટે આપણે કંઈક રસ્તો કાઢી લઈશું, પણ હવે તો કંઈક સોલ્યુશન લાવો. આજે આટલા વર્ષો વીતી ગયા. હા, ભગવાન પાસે એ જ તો માંગવા જાઉં છું કે બસ હવે કોઈ મૂડી નથી જેને ચૂકવી શકું. હવે કંઈક તો સારું કરે. મને મારો દીકરો જોઈએ છે, એના હસતા રમતા મોઢા સાથે, એના સાચા ગુણો સાથે. એની તડપ, એની પેચેની, એની તકલીફ હું નથી જોઈ શકતી અને મારાથી એ બધું દૂર બી નથી થઈ શકતું. હું કેવી માં છું? મહેલ જેવા ઘરમાં એકલી રખડું છું અને દીવાબત્તી કરીને હું મારા દીકરાને સુખ અપાવવા માંગુ છું. ક્યાંથી લાવું છું? ક્યાંથી? હવે આ સુખ બી મને શું કિંમત આપીને જ મળશે? તમને મારી આ વાર્તા કેવી લાગી ચોક્કસથી જણાવજો.
હું છું માનસી દેસાઈ શાસ્ત્રી, કૃષ્ણ સખી.